ગુજરાત સ્ટેટ મેડિકલ કાઉન્સિલિંગ નીટ યુજી માટે જે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ કાલે થવાનું છે 24/8/2026 એના માટે અત્યારે આપણે પહેલા એક સીટ મેટ્રિક્સ જોઈ લઈશું MBBS કોર્સ માટે 2026-27 એનું ટોટલ ડિટેલ અહીંયા આપેલી છે, એનું ટાઈપ શું છે, એ કોલેજનો કોડ શું છે, ઇન્સ્ટિટ્યૂટનું નામ શું છે અને એની ટોટલ કેટલી સીટો છે ગુજરાત સ્ટેટ જે આપણે 85% કોટાની અંદર જે ગુજરાત સ્ટેટની છે એ કેટલી સીટો છે તો એની ટોટલ ડિટેલ આપણે અહીંયા જોઈશું. તો સીટ મેટ્રિક્સમાં પહેલા MBBSની જે મેડિકલ કોલેજ માટેની ગવર્મેન્ટ મેડિકલ કોલેજની સીટ મેટ્રિક્સમાં જોઈશું. એમાં ટોટલ અહીંયા તમે જોઈ શકો છો કે 7 કોલેજીસ છે જે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં આવે છે. તો પહેલું બીજે મેડિકલ કોલેજ જોઈ શકો છો તમે અહીંયા ઓલ ઇન્ડિયા કોટા, પછી મેનેજમેન્ટ કોટા, NRI, ગવર્મેન્ટ કોટા, SC, ST, SCBC, EWS, ઓપન અને કોટાની અંદર ટોટલ વિગતવાર ડિટેલો તમે અહીંયા જોઈ શકો છો. તો આપણે જોઈએ છે કે બીજે મેડિકલ કોલેજની અંદર ટોટલ 250 સીટ છે MBBSની. એમાંથી ગુજરાત સ્ટેટ માટે તમે ઓલ ઇન્ડિયા કોટાની 15% નીકાળી અને બાકીની જોઈએ તો અત્યારે 213 માટે કાઉન્સલિંગ થઈ રહ્યું છે, તો તમારે એના માટે ચોઇસ ફિલિંગ કરવાની છે. તો આપણે અહીંયા ટોટલ હવે જે સ્ટેટ કોટાની છે સીટ એ જ જોઈશું, બાકીની બધી ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત, એની 212 સીટ છે આપણા સ્ટેટ કોટા માટે. પછી શ્રી MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ જામનગર, એની પણ તમે જોઈ શકો છો 212 સીટ છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ, તમે એની પણ ડિટેલ અહીંયા તમે જોઈ શકો છો, એની પણ 170 સીટ છે. પછી તમે જોઈ શકો છો કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર, એની પણ 170 ગવર્મેન્ટ સીટ છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા, એની તમે જોઈ શકો છો 213 છે. પછી ESI મેડિકલ કોલેજ બરોડા જે બાપુનગરમાં છે, એની ટોટલ સીટો તમે જોઈ શકો છો કે 18 સીટો છે. તો આમ થઈ અને ટોટલ ગવર્મેન્ટ જે સીટ આપણી રાઉન્ડ 1 થવાનું છે એમાં આપણને ટોટલ ગવર્મેન્ટ સીટો છે 1208 સીટો છે ગવર્મેન્ટની, એની ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. પછી સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની અંદર જોઈ શકો છો કે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, એની 112 સીટ. CU શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર 112 સીટ. નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જોઈ શકો છો 150 સીટ. ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજ 127 સીટ. GCS મેડિકલ કોલેજ અમદાવાદ 150 સીટ. પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ રિસર્ચ વડોદરા, એની પણ તમે જોઈ શકો છો 150 સીટ. બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પાલનપુર, તો એની પણ 150 સીટ. ઝાયડસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દાહોદ, તો એની પણ તમે જોઈ શકો છો કે 150 સીટ છે. આ ટોટલ સીટ છે. બાકીની એક NRI માં જાય છે અને મેનેજમેન્ટ કોટામાં થાય છે. આ ટોટલ જનરલ કોટાની સીટ છે, જનરલ કોટાની સીટો તમે અહીંયા જોઈ શકો છો. બાકી મેનેજમેન્ટ અને તમે NRI કોટાની સીટો તમે અહીંયા જોઈ શકશો. જનરલ કોટાની સીટોની ડિટેલ આપણે અહીંયા જોઈએ છીએ. પછી છે નૂતન મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટર વિસનગર, તો એની 187 સીટ છે જનરલ કોટાની. શાંતાબા મેડિકલ કોલેજ અમરેલી, તો એની જોઈ શકશો 150 સીટ છે. ડોક્ટર કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભરૂચ, એની પણ 150 છે. આ જનરલ કોટાની છે. મેનેજમેન્ટ કોટાની તમે જોઈ શકો છો 15 અને NRI ની 23, તો એ પણ ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. અનન્ય કોલેજ ઓફ મેડિકલ રિસર્ચ કલોલ ગાંધીનગર, એની પણ 112 સીટ. સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ કલોલ ગાંધીનગર, પણ એની જનરલ કોટાની સીટો 150 છે. આ બધી સેલ્ફ ફાઇનાન્સ છે. સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ જે આ ઓરેન્જમાં આપેલી છે સેલ્ફ ફાઇનાન્સ છે, ગ્રીનમાં છે એ ગવર્મેન્ટ છે. તો ભાગ્યોદય મેડિકલ કોલેજ, એમાં 75 સીટ છે. માતૃશ્રી પ્રભાબેન, જે તમે દેખી શકો છો, માતૃશ્રી પ્રભાબેન ખોડાભાઈ બોગરા મેડિકલ કોલેજ રિસર્ચ સેન્ટર આટકોટ રાજકોટ, એમાં પણ 112 સીટો છે. તો ટોટલ તમે જોઈ શકો છો જનરલ કોટાની ટોટલ સીટો 2599 છે. NRI કોટાની 471 છે અને મેનેજમેન્ટ કોટાની 380 સીટ થાય છે સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજની અંદર. હવે આપણે જે છે નેક્સ્ટ એ જોઈશું જીમસ ની અંદર. તો આ બ્લુ કલરની જે છે એ બધી જીમર્સમાં આવે છે. તો આપણે પહેલા જીમર્સની જોઈ લઈશું. તો જીમર્સની અંદર જીમર્સ મેડિકલ કોલેજ સોલા અમદાવાદ, તો એની આપણે જોઈશું 170 સીટ જનરલ કોટામાં છે અને 30
જે 30 સીટ છે એ NRI કોટાની છે. જીમસ મેડિકલ કોલેજ ગાંધીનગર NRI કોટા માટે 30 સીટ અને GQ માટે 170 સીટ. જીમસ મેડિકલ કોલેજ ગોત્રી વડોદરા 30 સીટ NRI અને 170 સીટ જનરલ કોટા. પછી છે જીમસ મેડિકલ કોલેજ ધારપુર પાટણ, એની તમે 170 સીટ જનરલ છે, 30 એ તમે જોઈ શકો છો NRI કોટા માટે છે. જીમસ મેડિકલ કોલેજ વલસાડ, જીમસ કોલેજ એની 30 સીટ છે NRI છે, 170 જનરલ કોટા. જીમસ મેડિકલ કોલેજ હિંમતનગર 30 સીટ NRI કોટા, 170 સીટ જનરલ કોટા. જીમસ મેડિકલ કોલેજ જુનાગઢ 30 સીટો એ NRI કોટા, 170 સીટ એ જનરલ કોટા. જીમસ મેડિકલ કોલેજ વડનગર 30 સીટ એ જે છે એ NRI અને 170 એ જનરલ કોટા. પછી પોરબંદર જીમસ મેડિકલ કોલેજ એની અંદર 15 સીટો છે મેનેજમેન્ટ કોટાની છે અને 15 સીટ જે છે NRI કોટાની છે અને 70 સીટ જે છે એ તમે જોઈ શકો છો કે જનરલ કોટાની છે. પછી જીમસ મેડિકલ કોલેજ ગોધરા એની અંદર તમે 15 સીટ મેનેજમેન્ટ કોટા, 15 સીટ NRI અને 70 સીટ જનરલ કોટા માટે છે. જીમસ મેડિકલ કોલેજ રાજપીપળા તો 15 સીટો જે છે એ મેનેજમેન્ટ કોટા, 15 સીટો NRI સીટ અને 70 સીટ એ જનરલ કોટા માટે છે. જીમસ મેડિકલ કોલેજ મોરબી તો મેનેજમેન્ટ કોટાની એક મિનિટ, આ ઓલ ઇન્ડિયા કોટાની હશે, તમે અહીંયા જોઈ શકો છો ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે. હા, ઓલ ઇન્ડિયા કોટાની સીટ છે એ રહી, મેનેજમેન્ટ કોટાની નથી. અને આપણી જે છે મેનેજમેન્ટ ઓલ ઇન્ડિયા કોટાની એ તમે અહીંયા જોઈ શકો છો, રાજપીપળામાં 15 અને 70 જે છે એ જનરલ કોટાની. મોરબીની તમે જોઈ શકો છો ઓલ ઇન્ડિયા કોટાની 15 અને 15 છે NRI કોટા અને 70 જે છે એ જનરલ કોટા. અને નવસારી જે જીમર્સ જે મેડિકલ નવસારી છે એની અંદર 15 એ તમે જોઈ શકો છો એ ઓલ ઇન્ડિયા કોટા, 15 એ NRI કોટા અને 70 એ જનરલ કોટાની છે. તો ટોટલ તમે જોઈ શકો છો કે 2100 સીટો છે જીમર્સ મેડિકલ કોલેજ, જે એમાં 75 જે ઓલ ઇન્ડિયા કોટા, 315 NRI કોટા અને 1710 જે સીટ છે એ ટોટલ જનરલ કોટાની સીટો છે. તો અને આની અંદર જીમર્સ ની અંદર મેનેજમેન્ટ કોટાની સીટો હોય છે એ સીટ તમે જ્યારે પણ NRI કોટાની સીટ ખાલી રહે છે તો એ મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જાય છે. આમાં એમને બતાવ્યું નથી, બાકી મેનેજમેન્ટ કોટાની સીટ જીમર્સની અંદર અવેલેબલ હોય છે. તો આ લિસ્ટની અંદર એ બતાવ્યું નથી, પણ એ તમારી NRI કોટાની મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જશે. પછી મ્યુનિસિપલ વિથ લોકલ કોટામાં તો બે કોલેજ છે, એક છે SMT NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદ, એની અંદર તમે જોઈ શકો છો ટોટલ જનરલ કોટાની 119 સીટો છે, બરાબર. એમાં 38 જે છે એ NRI કોટા અને 25 મેનેજમેન્ટ કોટાની છે, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર. તો આ લોકલ કોટાની જે કોલેજ છે. અને બીજી એક છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સુરત, એમાં પણ તમે અહીંયા જોઈ શકો છો કે એની અંદર એક જે આપેલું છે ટોટલ 170 જે છે એ જનરલ કોટાની છે અને 70 જે સીટ છે એ તમે લોકલ કોટાની ગણી શકો છો. સેમ NHL ની અંદર પણ 119 સીટો છે જનરલ કોટાની છે અને 68 સીટ છે એ લોકલ કોટા અમદાવાદ માટેની છે. જેમ સુરત કોલેજ છે, સુરત માટે જે સિમર છે એની અંદર 70 એ ત્યાંના લોકલ કોટા સુરત મ્યુનિસિપલ કોટા આવે છે વિથ લોકલ કોટા એના માટે છે. અને એની મેનેજમેન્ટ કોટાની અને NRI ની સીટનું પણ ડિટેલ તમે અહીંયા જોઈ શકો છો. PWD જે સ્ટુડન્ટ કેન્ડિડેટ છે એમના માટે સીટ મેટ્રિક્સ મેડિકલ તમે અહીંયા જોઈ શકો છો, એમની પણ આપેલી છે કે બીજે મેડિકલમાં ટોટલ 11 સીટો છે, એમાં પણ કેટેગરી વાઇઝ PWD ની આપેલી છે, SC ST SC BC અને EWS એ પ્રમાણે કેટેગરી વાઇઝ છે. ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત એની 11, MP શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ 11, પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ રાજકોટ એની 8, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગર 8, પછી ગવર્મેન્ટ મેડિકલ કોલેજ વડોદરા એની 10 અને ESIC મેડિકલ કોલેજ નરોડા બાપુનગર અમદાવાદ એની 1 સીટ છે. તો આ રીતે સીટ મેટ્રિક્સ આપેલું છે, તમે એની વિગતવાર ડિટેલ તમે એની જે આપણી જે ગુજરાત સ્ટેટ કાઉન્સિલિંગની વેબસાઇટ છે એની પર જઈ ઓફિશિયલ અપડેટ તમે ત્યાં ચેક કરી શકો છો. તો અમારી જે ચેનલ છે એને જોબ કેરિયર એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને શેર અને લાઈક કરો.